ચાલો આજે આપણે બનાવી છે પાણીપુરી. પાણી બનાવવા માટે મેં લીધું છે ફુદીનો. એમાં હું નાખીશ લીલા ધાણા. બરાબર, લીલા ધાણા નાખીશ. પછી એમાં હું નાખીશ થોડીક મરચી અને થોડુંક આદું. એમાં હું થોડુંક મીઠું નાખીશ સ્વાદ અનુસાર, થોડુંક સંચર નાખીશ અને અડધો લીંબુનો રસ નાખીશ. હવે આને હું મિક્સરમાં ક્રશ કરી નાખીશ. મિક્સરમાં ક્રશ કરી નાખ્યું. બરાબર, હવે મેં આંબલીને ગોળ પલાળીને મૂક્યું છે. એ 2 ગોળ આંબલીનું પાણી પહેલાં હું મિક્સ કરી નાખીશ. બરાબર, હવે ઠંડુ પાણી લીધું છે મેં 500 ગ્રામ જેટલું. એમાં હું નાખીશ ગોળ આંબલીનું જે પલાળેલું હતું ને પાણી, એ ગાળી લીધું છે, એને એમાં ઉમેરીશ. હવે એમાં ઉમેરીશ હું ધાણા અને ફુદીનાનું જે પાણી આપણે બનાવ્યું છે એ પાણી ઉમેરીશ. બરાબર, બહુ મસ્ત ટેસ્ટી પાણી બનશે મિત્રો, ટેસ્ટ મારજો. આ મેં નાખ્યું એમાં થોડુંક આમચૂર પાવડર, આ થોડુંક સંચર નાખ્યું અને થોડાક લીલા ધાણા નાખીશ. આ આપણું પાણીપુરીનું પાણી તૈયાર છે. ખાટું મીઠું પાણી, બહુ બેસ્ટ પાણી બનશે તમારું. બરાબર, હવે બનાવશું આપણે ચણાનો અને બટેકાનો મસાલો. બરાબર, એના માટે આપણે લેશું ઝીણી સુધારેલી કોબી, કાંદો, ધાણા જીરું, મીઠું, પછી ધાણા, સંચર, આમચૂર પાવડર અને ધાણા પુદીનાની પેસ્ટ. બરાબર, આ બધાને હવે મિક્સ કરી અને એનો મસાલો કરીશું. બટેકા ક્રશ કરી નાખીશ પહેલાં હું. બરાબર, ચણા નાખીશ એમાં. આવે થોડોક કાંદો નાખીશ ઝીણો સુધારેલો. એમાં થોડીક ઝીણી સુધારેલી કોબી નાખીશ. બરાબર, પછી એમાં હું નાખીશ મીઠું સ્વાદ અનુસાર. પછી ધાણા જીરું નાખીશ 1 ચમચી. પછી આમચૂર પાવડર નાખીશ, થોડુંક સંચર નાખીશ અને પેસ્ટ નાખીશ અંદર. ધાણા પુદીનાની પેસ્ટ જે બનાવી હતી ને એ મસાલામાં નાખી દઈશું. બરાબર, મસાલો તૈયાર છે. ઉપરથી થોડા લીલા ધાણા નાખીશું. આ આપણો મસાલો તૈયાર થઈ ગયો. ચાલો દોસ્તો, પાણીપુરી તૈયાર છે.